કેટલા આ શું ભાવ છે લોટનો ખ્યાલ છે તમને? તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ લોટનો શું ભાવ છે તમને ખ્યાલ છે? તો આપણે જે લોટનો ઉપયોગ કરી છે તો અત્યારે હું 500 ગ્રામ લોટના બનાવું છું તોય મારું કડાયું આખું લોયું ભરાઈ જશે. તો અત્યારે આનો કઈ કિંમત નથી. આ મારે 120 રૂપિયાનો જ કિલો આવ્યો. અને તમે આટલા ગાંઠિયા લેવા જાશો તોય કેટલાના કિલો ગાંઠિયા લો એટલે આ 500 ગ્રામ કિલો ગાંઠિયા તો મિનિમમ ઉતરે જ, કારણ કે તેલ પીવે, પાણી હોય એટલા માટે. પોણો કિલો તો ઉતરતા જ. મેં વજન નથી કર્યો પણ મિનિમમ 500 એ પોણો કિલો તો ઉતરતા જ. તો કેટલું સહેલું પડે. હું મારા ઘરે કોઈ દી બહારના ગાંઠિયા વાપરતી જ નથી, આ જ બનાવું છું એટલા માટે. તો આપણું સરસ થી અને નજીકથી તમને પ્રોપર સાવ નજીક આવીને જ બતાવીશ. હવે આપણે કયા ઝારાનો ઉપયોગ કર્યો છે તે પણ બતાવું. તો છે ને જો આ ઝારો છે મારી પાસે, આવા છે ને કેટલા ઝારા છે ખબર? 4 છે. એક ચંપાકલીનો ગાંઠિયાનો ઝારો છે, એમાં મેં પ્રોપર બતાવ્યું છે. એક ચંપાકલીનો મેં ગાંઠિયાનો ઝારો મેં લીધો તો તેનાથી સરખા નહોતા પડતા, એટલે મેં એમાં પ્રોપર બતાવ્યું છે કે આ ઝારો તમે ઉપયોગ ન કરો. એમાં 3 સ્ટાર હતા એટલે એ ઝારાનો ઉપયોગ નહીં કરો તો ચંપાકલી જે ગાંઠિયાની જે 4 ચક્રીની ડિઝાઇન પડવી જોઈએ પ્રોપર, આપણે આમ ઘસી ત્યારે 4 ચક્રીની જે નીચે ડિઝાઇન પડવી જોઈએ એ નથી પડતી. એટલે મેં 4 સ્ટાર વાળો પાસ કર્યો અને લઈ આવી. એક આ લઈ આવી છું અને એક ભાવનગર ગાંઠિયાના 4 ઝારા છે. તો આની કઈ કિંમત નથી જાજી. તો આપણે તમે અમદાવાદની બાજુમાં ડાકોર જાઓ તો અહીંયા 100 રૂપિયાની જ કિંમત છે. તો તમે સંચો ત્રાંબાનો લેવા જશો તો એમાં તો ભાવનગરી ગાંઠિયા સેવ 2 જ વસ્તુ પડે છે. એમાં પાપડી ગાંઠિયા નથી પડતા, ચંપાકલી ગાંઠિયા નથી પડતા. મેં ખાસ સજેસ્ટ કર્યું છે. એમાં ખાલી ગાંઠિયા તમે તીખા ગાંઠિયા ભાવનગરી, મોરા ગાંઠિયા અને સેવ જ પાડી શકો છો. કે ચકરી તમારે બનાવવી હોય ઘઉંના લોટની તો એ ચકરી પણ એક બને છે, બીજું કાંઈ બનતું નથી. પટ્ટી જે અંદર આવે છે એ તો કામ જ નથી આવતી, જાડી લોંધા જેવું પડે છે એમાં તો. એટલે હું એ કરતી જ નથી. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સરસ મજાના ગાંઠિયાની રેસીપી તમારી જોડે અત્યારે લાઈવમાં આ ઝારાના પાડું છું. તો હું નજીક કેમેરો લઈ લઈશ. અત્યારે તેલનો ગેસ ફૂલ છે, પછી ધીમો કરી દઈશ. ઓકે જયશ્રીબેન થેન્ક યુ. મરચા તો તરવા જ જોઈને, મરચા તો તરવા જ છે. જો આ લીધા અને ચા બનાવી છે તમને સરસ મજાની. ચા પણ ટેસ્ટ કરવા આવી જશો. કેવી ચા ખબર છે? આ કેવી ચા બનશે? મારી લાઈવમાં એન્ડ સુધી રહેજો. હમણાં ગાંઠિયા થાય એટલે ગરમ ગરમ ચા બનાવવાની છે આની. હેલો ભારતીબા, થેન્ક યુ. કાંઈ વાંધો નહીં. હજી મારો લાઈવમાં વિડીયો પડ્યો જશે તો તમે ખાસ પાછળથી પણ જોઈ લેજો. અને હું બતાવીશ તે કે કેટલું માપ લીધું છે, કેટલા સોડા વાપરા છે, કયો લોટ વાપરો છે, બધું મારું પહેલેથી પણ તમે જોઈ શકો. તો અત્યારે આપણે પેલા હું એક ઘાણો સરસ મજાનો પાપડી ગાંઠિયાનો પાડી લઉં. તો ઝારો લઈ લઉં છું બાજુમાં આપણે તેલ તરવા માટેનો. અને હવે હું નજીક કેમેરો કરું છું એટલે પ્રોપર સરસ દેખાય તમને. તો ઝારા ઉપર છે ને હું થોડું તેલ લગાવી દઈશ અત્યારે, કારણ કે ચોટે નહીં. જો અને આ આપણું મિશ્રણ છે એને હું લઈ લઈશ. જો નજીક છે બેટા, દેખાય છે ને? હવે છે ને હવે આપણે આ ઝારાના પાડવાના છે. તો ઝારાના પાડવાના છે તો દેખાય છે ને અહીંથી? તો આ છે ને એનેથી આ રીતે આપણું જે હથેળીનો ભાગ છે ને, આ હથેળીનો ભાગ ત્યાંથી આપણે પ્રેસ કરશું અને આવી રીતે ફટોફટ કરશું. હું તમને અત્યારે બતાવું તો જ તમારો ગાંઠિયો સરસ થશે. તમે ધીમે ધીમે કરશો તો કટકા પડશે. હું અત્યારે બને ત્યાં સુધી ગેસની આંચ ધીમી કરી દીધી છે અને ફૂલ ગેસે કરું છું. જો એટલે ગેસની આંચ ધીમી કરી દેવાની જ્યારે આપણે ઝારાનો ઉપયોગ કરીએ.
અને પ્રોપર કડાયું એવું લેવાનું કે જારો વ્યવસ્થિત રહેશે. હું લગભગ વચ્ચેના ગેસે જ લઈ લઉં. આ વચ્ચેના ગેસે લઈ લઉં ઘડીક. આ છે ને અહીં નમી જવાની બીક રહેશે. હું છે ને આ વચ્ચેના ગેસે લઈ લઉં છું, કારણ કે અહીંયાથી કડાઈઓ બહુ હલશે નહીં. આપણે વચ્ચેના ગેસેથી જ હું પાડીશ, પણ પ્રોપર તમને દેખાશે જ સરસ. સાવ નજીક, સાવ. હા જો હવે છે ને આ હાથથી હથેળીથી હું પ્રેસ કરીશ આ રીતે. અને આ વસ્તુ છે ને સ્પીડમાં કરવાની. તો તમે જોઈ શકશો કેવા પડ્યા. ખાસ મને અત્યારે મને જણાવો. જો છે બાર જેવા જ પાપડી ગાંઠિયા. તો આટલા સરસ મજાના જો લેયર કેવા સરસ છૂટા પડ્યા છે પાપડી ગાંઠિયાના. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આટલી સરસ જાણકારી સાથે આપણે ઘરે પણ પાપડી ગાંઠિયા બનાવી શકીએ. જો મને પ્રોપર સરસ આવડે છે તો જ હું તમારી જોડે શેર કરી શકું. જો અને હમણાં હું જયારે આને બહાર કાઢીશ પછી થોડા ઠંડા થશે પછી હું પ્રોપર તમને પછી બતાવીશ તે. તો હું છે ને અત્યારે અહીંયા નજીક જ રાખું છું કેમેરો. તમારે ફોકસ રેસીપી ઉપર આપણે વધારે કરીએ. હું છે ને અત્યારે બીજો ઘાણ પાડીશ પ્રોપર, એ પણ તમને હું બતાવીશ. જો અત્યારે ધીમી આંચ ઉપર સરસ તરાય છે અને એક કથોટ હું લઈ લઉં, એમાં આપણે ગાંઠિયા કાઢતા જશું અને ફટોફટ બનાવતા જશું. એક જ વાર આપણે છે ને હું તમને કહું કે આપણે જયારે મેઇન છે ને શું કહું છું કે લોટ મસરવાની જ ખૂબી છે. ગાંઠિયા બનાવવા તો સહેલા છે. જો તો જો તમને બતાવું પ્રોપર કેવો થયો છે. લાંબો પીસ પડ્યો છે. તમે એકો એક પીસ જોઈ લો. હું તમને એકો એક પીસ બતાવું. આમાંથી નહીં પણ જો બધા પીસ છે ને આપણા સરસ બન્યા છે અને એકદમ સોફ્ટ છે પાછા. એવું નથી. હું તમને છે ને ભૂકો કરીને, એટલે ભલે મારે એક બે ભૂકા થાય પણ હું તમને ભૂકો કરીને બતાવીશ તો જ તમને ખ્યાલ આવશે. તો તમે જોઈ શકશો. જો હવે છે ને આપણે એકદમ વ્હાઈટ થયો છે ને, જો ગાંઠિયો પણ એકદમ સરસ વ્હાઈટ થયો. હવે છે ને આપણે હિંગ ઉપર છાંટતા જશું. અત્યારે ગરમ ગરમ છે ને ત્યાં જ. તો જો અહીંયા રાજકોટમાં એક જગ્યાએ મળે છે હિંગ છાંટેલા ગાંઠિયા. તો બધાને બહુ જ ભાવે છે એટલે હું છે ને ઉપર હિંગ છાંટું છું. આપણે આમ થાય ગમે વણેલા ગાંઠિયા કરી કે ગમે ગાંઠિયા કરી તો હિંગ છાંટી છે ને આપણે એટલા માટે. હવે જયારે આપણે બીજી વાર ઘાણ કરવો હોય ત્યારે શું કરવાનું તો એ હું પણ તમને બતાવું. કે આપણે બીજી વાર બનાવવું હોય તો શું કરવાનું. જો તો આપણે છે ને આ હોય ને આ ચોઈટું હોય ને, ધારો કે અહીંથી હું તમને બતાવી દઉં. આ ચોઈટું હોય ને તો ઉખાડ લેવું, પણ બને ત્યાં હું ચોઈટું જ નથી, સાવ કોરો જ પડી ગયો છે. તો આ રીતે બધું લઈ લેવાનું આપણા ગોળામાં અને પાછી પાસા આપણે પાડવાના. તો હું છે ને ગેસની આંચ ધીમી કરી દઉં છું અને આ લોટ છે ને હવે લઈ લઉં છું પાછો. તો આપણે પ્રોપર સરસ લોટ છે ને મસરેલો જ છે.
હવે છે ને પાછું જો હું આ પાડું છું અને આ લોટ લીધો છે મારા હાથમાં જ, તમે જો, અને ગેસની આંચ જ્યારે પણ તમે આ પાડવાની તૈયારી કરો ત્યારે ગેસની આંચ ધીમી કરી દેવાની. પેલા ભલે ફૂલ હોય પણ ત્યારે ધીમી કરી દેવાની, નહીતર શું દાજી જવાની શક્યતા રહે, એટલા માટે. અને છે ને આ વસ્તુ ફટોફટ કરવાની જ્યારે આપણે એડ કરી છે ને આવી રીતે, તો જ લાંબો ગાંઠિયો સરસ પડે. અને જોર થોડું દેવાનું આપણે. જો એકદમ મોટો મોટો, આમ એકદમ મોટો મોટો સરસ મજાનો પટ્ટી વાળો ગાંઠિયો થાય છે આપણો તૈયાર. તો અત્યારે છે ને મારી ગેસની આંચ મેં ધીમી જ રાખી છે, મીડિયમ જ રાખી છે, બહુ ફૂલ નથી કરી, કારણ કે આપણો ગાંઠિયો છે ને પછી થોડી વાર રહેશે ત્યાં સરસ સોફ્ટ થઈ જશે. કારણ કે જો બહુ તેલ ગરમ હોય ને તો લાલ થવાની શક્યતા રહે, એટલે આપણે લાલ ગાંઠિયો નહીં, વ્હાઈટ જ કરવો છે, એટલા માટે. જો સરસ ચડી ગયો છે, તો પછી આ ગાંઠિયાને પણ આપણે બારે લઈ લઈએ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આપણે અત્યારે સરસ મજાના તમારી જોડે પાપડી ગાંઠિયાની લાઈવ હું શેર કરું છું રેસીપી. જો દેખાય છે પ્રોપર સરસ કડાયું મારા જે કાઢું છું ઈ દેખાય છે ને? હા, હવે છે ને હિંગ ની ડબ્બી લઈ, અને હવે છે ને આપણે હિંગ છાંટી દઈએ. ગરમ ગરમ માં હિંગ, હિંગ વાળા ગાંઠિયા મજા આવે. હવે છે ને આપણે બીજો ઘાણ પણ કરી લઈએ. તો એને છે ને આપણે સાફ કરી અને આપણે કરી લઈએ. ચમચો કેમ ગયો? હા, આમ જ છે. ઓકે, હવે છે ને આ પાછું આપણે ક્લીન કરી લઈએ. કારણ કે આપણે ક્લીન કરવાનું કારણ એ છે કે આ પટ્ટી હોય ને એમાં આપણો લોટ ભરાઈ ન જાય, બુરાઈ ન જાય, એટલા માટે. જો હવે જે આપણો લોટ છે સુકાઈ જાય ને, જયારે આપણે બનાવતા હોય ને ત્યારે આપણે એમ થાય કે લોટ આપણો સુકાઈ ગયો છે, તો પાણી વાળો સેજ 2 ટીપા નાખી અને લોટને છે ને એકવાર સરસ મસરી અને પાછો આપણે ઘાણવો પાડી લઈશું. તો આમાંથી કેટલા ઘાણ થશે તે પણ હું બતાવું. અત્યારે 2 ઘાણ થયા, હજી છે ને આમાંથી 2 ઘાણ થશે પ્રોપર સરસ. તો મેં પાછો તેલ વાળો જરાક લોટ કરી લઉં અને એકવાર સરસ પૂણવી લઈશું. જો આ રીતે. અને હવે છે ને પાછો પાડી લઈએ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હું તમારી જોડે સરસ મજાની ગુજરાતીની ફેમસ એવી ગાંઠિયાની રેસીપી શેર કરું છું, એટલા માટે. તમે બધા મારી લાઈવમાં છો, થેન્ક યુ. અત્યારે સંગીતાબેન મજામાં? કેમ છો ગીતાબેન? કીધું છે સરસ સરસ મજામાં છું, તમારી જોડે આનંદથી સરસ મજાની ગાંઠિયાની રેસીપી શેર કરું છું, થેન્ક યુ. હા રેખાબેન, આ જારો છે ને આની કઈ કિંમત જ નથી. અહીંયા રાજકોટમાં 140 નો આવ્યો છે આ જારો, પણ તમારે ત્યાં કેટલાનો હશે મને બહુ ખ્યાલ નથી. પણ તમે અમદાવાદ જ્યારે પણ જાઓ, ડાકોર દર્શન કરવા જાઓ, તો અહીંયા 100 રૂપિયાનો જ મળે છે. અહીંયા આવી બધી વસ્તુ હોય છે. જો એક ઠેકાણે જારાય ખૂબ હોય છે. પછી તમારે જો કઈક મોનથાર કે એવું ઢારવું હોય તો સરસ મજાની ચોકી અહીંયા છે, એની 100 રૂપિયા જ કિંમત હોય છે, બહુ જાજી કિંમત નથી હોતી. ડાકોરમાં આવી બધી વસ્તુ બહુ સરસ મળે છે.
ભારતીબા થેન્ક યુ. વાહ, તમને ગમ્યું, સરસ. તમે પણ ઘરે જઈ આવા સરસ મજાના ઘરે કાલે સવારે ખાસ ગાંઠિયા બનાવજો. તમે જારો નહીં, હા તો આપણી પાસે અત્યારે જારો ન હોય તો શું કરવાનું, તમારે છે ને સંચો હોય ને, આપણે જે મેઇન સંચો હોય ગાંઠિયાનો, હું તમને બતાવું મારો સંચો. તો આ રીતનો આપણી પાસે જે સંચો હોય ને તેમાં પણ આ જ ખીરું આજ જે મેં બનાવ્યું છે એ જ રીતે બનાવીને સંચાના તમે ભાવનગરી ગાંઠિયા બનાવજો ખાસ. અને મને કાલે લાઈવમાં ઘરે બનાવીને કેજો, આરસ ન કરતા. કાલે લાઈવમાં જરૂરથી આવજો. જયશ્રીબેન, વાહ સરસ, ગમ્યું, ટેસ્ટી બન્યું, સરસ. જનકભાઈ, વાહ ગીતાબેન, મસ્ત બનાવ્યું. થેન્ક યુ. તમારી બધાની કોમેન્ટ જોઈને મને હરખ કેટલો થાય છે. થેન્ક યુ. રેખાબેન, સુપર બન્યા, સરસ મજાના. વેલકમ. વેલકમ. સરસ મજાની લાંબી લાંબી પટ્ટી થઈ છે. જો કોઈ પણ પટ્ટી તમે જોઈ લો, બધી સરસ પટ્ટી થઈ છે. બારે આવા જ હોય છે. આથી કઈ આટલી મોટી લાંબી લાંબી પટ્ટી ન હોય, આટલી જ હોય, કારણ કે એકદમ સોફ્ટ હોય ને. હાલો, હું અત્યારે ઠંડા થઈ ગયા છે તો હું અત્યારે તોડું છું. જો તૂટી ગયા, તે કેવા થયા છે. સરસ છે ને. હવે આમાં આ છે ને ભૂકો નથી એડ કરતી, નહીતર આપણા ગાંઠિયા ખરાબ થઈ જાય, બધો ભૂકો થઈ જાય. એટલે હું છે ને અત્યારે હું સાઈડ ઉપર રાખી દઉં એને. ઓકે નિરૂપાબેન, થેન્ક યુ. અત્યારે મારી લાઈવમાં છો. લોટનું નામ કયું છે તો એ હું તમને જણાવું. ઓસ્કાર નામનો લોટ છે. આ લોટ મેં કોઈ એડવર્ટાઈઝ નથી કરતી, મને કોઈ ઓળખતું નથી, પણ હું આ લોટના જ ગાંઠિયા બનાવું છું. એટલે તમે પણ આ લોટના ગાંઠિયા બનાવજો, બહુ સરસ થશે. અને માપ બધું હજી મારો વિડીયો પડ્યો જ હશે, તમે પછી મોડેકથી પણ તમે જોઈ શકશો, કાલે પણ જોઈ શકશો. મેં પૂરી સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરી છે, પછી જ આ ગાંઠિયા બનાવ્યા છે. રસીલાબેન, થેન્ક યુ. સરસ પાપડી પડી છે ને. થેન્ક યુ. તો રસીલાબેન, જલેબી અને પાપડી ખાવાનું મન થઈ ગયું. સરસ. જલેબી ને પાપડી ખાવાનું મન થાય એ પેલા તો હું તમને ચા બનાવીશ. આ રીતની સરસ મજાની ચા બનાવશું આપણે, કુલડ વાળી, અને તેની જોડે મરચા ને ગાંઠિયા સર્વ કરશું. કામિની બેન, કેવી રીતે બનાવી, થેન્ક યુ. સરસ. મેં લોટ બાંધ્યો છે પ્રોપર, સરસ. મારી રેસીપી પહેલેથી લાઈવમાં ખાસ જોજો. હવે છે ને મારું તેલ ચાલુ જ છે ધીમી આંચ ઉપર, અને ગરમ છે. તો હવે છે ને 2 ઘાણ છે એ પ્રોપર સરસ પાડી લઈએ. તો કેટલી પાપડી થશે 500 ગ્રામ લોટમાં તે પણ હું તમને બતાવું. તો અત્યારે છે ને ગેસની આંચ મેં ધીમી જ રાખી છે, અને આપણે સરસ મજાના ગાંઠિયા પાપડી પાડી છે. તો અત્યારે છે ને આ રીતે જોર કરીને પાડશું. તો તમે જોઈ શકશો. જો પાપડી કેટલી લાંબી થઈ છે. હાથથી છે ને થોડું જોર કરવાનું. હવે છે ને આ ચડવા દેશું આપણે પ્રોપર સરસ. હવે છે ને ગેસની આંચ અત્યારે થોડી ફૂલ કરી દઉં છું, ક્યારે ધીમો આંચ ઉપર જ હતી ને તો વળી તેલ ભરાય, એટલા માટે થોડો ફૂલ કરી દો. અને ગેસ મારો નાનો છે. તો આજે સરસ મજાના હું પાપડી ગાંઠિયાની રેસીપી તમારી જોડે શેર કરું છું. તો ખાસ મારી લાઈવમાં છો અત્યારે, તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો. કાલે આપણે સરસ મજાની એક રેસીપી લઈને આવીશ. તો કાલે મિની સમોસા બનાવવા છે, કે તમારી કઈ ઈચ્છા હોય તો તમે મને જાણ કરી શકો, તો એ રેસીપી હું તમારી જોડે શેર કરીશ.
તો સંચો બહુ ખરાબ, આપણું જે આ છે ને જારો પણ બહુ ખરાબ નથી થતો, જોયું ને તમે? બહુ એટલું બધું લોંદા લોંદા ચોટતું પણ નથી, સાવ કોરો જ રહે છે. હવે છે ને આપણે આ ગાંઠિયાને આપણે ફેરવી લઈએ એકવાર. અને હવે છે ને હું કાઢી જ લઈશ. ઓકે આશાબેન, થેન્ક યુ તમને. હા, આપણને તો આમ ગાંઠિયા જોઈને તો મન થાય છે. હરખ કોને ન હોય, આવા સરસ ગાંઠિયા હોય તો આપણે તો અમુક આપણે કેવું થાય છે ખબર? અમે તો કે બહાર જાય ને તોય તે સવારે આપણે ઘરેથી નાસ્તો કર્યો હોય, ન કર્યો હોય, તો પેલા શું સજેસ્ટ કરી? ગમે હોટલે ઉતરી તો ગાંઠિયા ચા નું સજેસ્ટ કરી. આપણને હવાર ભજીયા કે એવું ન ભાવે. હા, બહારના લોકો ભજીયા ખાતા હશે, આપણે ભજીયાનું સજેસ્ટ નથી કરતા. આપણે પ્રોપર સરસ ગાંઠિયા જો, તમે ગાંઠિયો જો મારો કેટલો સફેદ થયો છે. મારી ગાંઠિયામાં માસ્ટરી છે, એટલે જ હું તમને કહું છું કે તમે પણ આ રીતે સરસ મજાનો ગાંઠિયો, અત્યારે મારી લાઈવમાં છો, ખાસ કાલે બધા જ સરસ મજાના આ રીતે ગાંઠિયા બનાવજો અને મને ખાસ કોમેન્ટ કરજો. અત્યારે 500 ગ્રામ મેં લોટ લીધો, તો હજી લોટ પડ્યો છે, તો કેટલા કિલો ગાંઠિયા થયા હશે? થયા જ હોય, એક ડબ્બો તો ભરાણો જ હોય કિલોનો. તો પૂરું હજી કરીશ તા કથરોટ પૂરી ભરાઈ જશે આપણે. અને છે ને આપણે હિંગ સાટતા જશું ઉપર. અને પાછું એવું નથી કે બહુ જાડો ગાંઠિયો પડ્યો હોય, તમે જોજો છે જાડો, કેટલી સાઈઝ એની પતલી છે. અને આ જ સાઈઝ ના મળે છે જારા. તમે આમાં 0 કે 1 કે 1 નંબરનો જારો કે 0 નંબરનો જારો એવું નથી હોતું, આમાં એક જ સાઈઝ હોય છે. મેં હજી કીધું તું એ લોકોને મારે આનાથી પતલો જારો હોય ને, આ જે વચ્ચે લીટી પતલી હોય ને એ જ હોય છે, મારે પતલા બનાવવા છે. તો કે બેન ઈ કે આમાં એક જ સાઈઝ આવે છે, હજી તમે કંદોઈના જારા મોટા હોય ને એમાં એવું હોય છે કે ઝીણી ને જાડી ને બધી જારી હોય છે, આપણામાં એવું નથી હોતું. એટલે તમે ગમે તારે લેવા જાવ તો આ રીતના જ હોય છે. જો તો હવે છે ને પાછો આપણે આટલો મિશ્રણ બચ્યું છે આપણું, હજી એકવાર થશે તો જેટલા થાય એટલા આપણે કરી લઈએ. તો આ રીતે સરસ મજાના આપણે પાડી લેશું ગાંઠિયાને. ઓકે, હા અંબિકાબેન છે ને, અંબિકાબેન આ જારો છે ને, મેં તો અહીંયા હું રાજકોટ થી તમારી જોડે લાઈવ છું, એટલે મેં રાજકોટ થી જ લીધો છે. પણ તમે તમારા સિટીમાં પણ મળી રહેતો હશે, જે ઓલા શું કેવાય લોઢાનું જે વસ્તુ મળતી હોય ને લુવારિયા કે, એની પાસે તો ખાસ હોય છે. અને એ રાજકોટમાં તો અમે છે ને કંસારા બજાર છે, કંસારા બજાર એની આગળ તમે થોડા જાઓ એટલે તરત જ બજારમાં જારા ખૂબ બધી જાતનું લોઢાની વસ્તુ મળે છે. તમારે તરવા માટેનું લોઢાઈનું કડોયું જોતું હોય, જારો જોતો હોય તો બધી વસ્તુ મળે છે ત્યાં. અને અમદાવાદની બાજુમાં ડાકોરમાં તો સ્પેશિયલ તમે જાઓ એટલે બધી દુકાનો જ હોય છે આની જારાની, અને અહીંયા સસ્તોય મળે છે. અમે વીરપુર ગયા હતા, અમે જલારામ બાપાના દર્શન કરવા જઈશી અમે, તો અહીંયા પણ મળે છે, પણ અહીંયા એની કિંમત થોડી વધારે કીધી હતી, અમને 200 રૂપિયા કીધી હતી. પણ અહીંયા જે ડાકોરમાં મળે છે ને અહીંયા તો 100 રૂપિયાની જ કિંમત હોય છે. તો વીરપુરમાં જલારામ બાપાની જગ્યાએ પણ મળે છે. પણ અહીંયા થોડા શું કે જાતાનું સ્તર હોય ને એટલે થોડી મોંઘી વસ્તુ હોય, પણ મળી રહે ખરું. મેં અહીંયા ભાવ પૂછ્યો તો મને 200 રૂપિયા કીધા હતા.
અને રાજકોટમાં 140 નો મળ્યો મને આ, અને ડાકોર જાઓ તો અહીંયા 100 રૂપિયા જ કિંમત છે, કારણ કે ડાકોરમાં આ બધી વસ્તુ બહુ સરસ મળે છે. તો હવે છે ને આની જોડે આપણે સરસ મજાની કુલડ વાળી ચા બનાવવાની છે. તો મારી લાઈવ માં અત્યારે એન્ડ સુધી રોજો, હું હજી એક સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરીશ. ઓકે અંબિકાબેન, તમે અમેરિકાથી જોવો છો તો મને અમેરિકામાં તો ખ્યાલ નથી કે અહીંયા મળે છે કે નહીં. તમે ઇન્ડિયામાં આવો તો ખાસ આ ઝારો લેતા જાજો. ચોક્કસ તમે અહીંયાથી જોવો છો મારું લાઈવ, મને બહુ જ હરખ થયો. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું. જો તમારે, હું તમને સજેસ્ટ કરું છું કે જો તમારે ઝારાના ગાંઠિયા ન બનાવવા હોય કે આથી ઉપાડીને ન લઈ જવો હોય તો હું તમને એક સજેસ્ટ કરું, એનાથી તમે બનાવી શકો. એક જ મિનિટમાં હું આ ગાંઠિયા કાઢી લઉં, પછી હું તમને જોડે વાત કરું. અને ગેસની આંચ પણ અત્યારે હું ધીમી કરી દઈશ. જો હવે હું તમને સજેસ્ટ કરું કે તમે અહીં ઇન્ડિયામાં આવો ને તો તમારી પાસે અત્યારે ઝારો હોય કે ન હોય, પણ આ રીતનો સંચો આવે છે એ તમારે લઈ લેવાનો. તો આમાંથી આ જ બેસન, આ જ મિશ્રણ અને આ જ રીતે મસરવાનો, અજમો ને બધું નાખી તમારે ભાવનગરી ગાંઠિયા પણ બનાવી શકાય. બહુ સરસ થાય છે આના ભાવનગરી ગાંઠિયા, તીખા ગાંઠિયા. પણ આ જ લોટના બનાવજો તમે. અહીંયા તમારે ખબર નહીં, ઇન્ડિયા, અહીંયા તો અમેરિકામાં ઓસ્કાર લોટ મળતો નહીં, પણ આ એપલ કંપનીનો જ ઓસ્કાર લોટ આવે છે. તો એનાથી બહુ સરસ થાય છે. તો આ રીતે એક ઝારો વસાવી લો તમે અહીંયા, તો તમારે ગાંઠિયા પણ બનાવી શકાય. આ પાછળ એવું છે કે આમાં જે પટ્ટી આપે છે એ લોકો, એક જારી હોય છે નાની, એમાં પટ્ટી હોય, સ્ટાર હોય. એમાં મેં કર્યું તું ટ્રાય, પણ એમાં થોડા જાડા પડે છે, એટલા માટે મેં આ ઝારો સજેસ્ટ કર્યો છે. થોડી હિંગ નાખી. હવે છે ને આપણો છેલ્લો ઘાણ છે એને આપણે કરી લઈ, પછી છે ને હું તમારી જોડે એક સરસ મજાની રેસીપી પાછી શેર કરવાની છે જે આની જોડે ઉપયોગ થાય એવી. તો હવે છે ને આપણો લોટ કેટલો બચ્યો છે, જો એટલે એક ઘાણ જેટલો છે, તો પ્રોપર આપણે લઈ લઈશું. થોડું પાણી નાખી, આજુબાજુ સુકાઈ ગયું હોય તો એક ઘાણ આપણે પાડી લેશું. આપણે ગુજરાતી છે ને વેસ્ટ માંથી બેસ્ટ બનાવીએ, કઈ વસ્તુ જવાનું હોય. તો આજે મેં તમારી જોડે સરસ મજાની ગાંઠિયાની પ્રોપર જાણકારી સાથે અને એટલા સરસ બનાવ્યા છે. તો ખાસ મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. હવે છેલ્લો ઘાણ છે તેને હું થોડું ગરમ તેલમાં ટૂંકી લઈશ, અને થોડું પાણી પણ લીધું, સુકાઈ ગયું હોય ચારે બાજુ એટલા માટે. અને એક ઘાણ આપણે પાડી લઈએ. તો જો હવે આપણું આ લોટ પૂરો થઈ ગયો, જોયું સાવ. હવે આ છેલ્લું છે ને એ મિશ્રણને પણ આપણે સરસ પાડી લેશું. ઓકે ગોપીબેન, જય શ્રી કૃષ્ણ. તમને પણ જય શ્રી કૃષ્ણ. સરસ, આજે હું સરસ મજાના પાપડી ગાંઠિયાની રેસીપી તમારી જોડે શેર કરી છે. તો તમે ખાસ જો પાપડી ગાંઠિયા જોજો કેવા બન્યા છે. અને પ્રોપર આપણે સરસ, મેં અત્યારે 500 ગ્રામ લોટ લીધો તો માપ સાથે. અત્યારે છે ને હું ગાંઠિયા પાડી લઉં.
તો હું છે ને હાથ થોડા આપણે ધોઈ લેશું અને હું છે ને એકવાર ફેરવી લઉં, આ ગાંઠિયાને સાઈડ ચેન્જ કરી લઉં. અને ગેસ ને આજ અત્યારે ફૂલ કરી દઉં છું, મેં ધીમો કર્યો હતો ને એટલા માટે. ઓકે રસીલાબેન, તમે મારી લાઈવ માં આવ્યા છો, થેન્ક યુ, સરસ. તમને ગાંઠિયા ગમ્યા ને, બહુ સરસ, વેલકમ. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મેં કયો બેસન વાપરો છે, કયા સોડા લીધા છે, કયું માપ લીધું છે, અને પ્રોપર કેટલું તેલ અને કેટલું પાણી, મેં 500 ગ્રામની ક્વોન્ટિટીમાં બધું સમજાવ્યું છે. તો ખાસ મારી લાઈવમાં તમે અત્યારે નવા છો તો પહેલેથી જોજો, તો તમારા પણ સરસ આવા ગાંઠિયા થશે એકવાર. અને હજી તમે જો તમારે બધાની ઈચ્છા હોય તો વણેલા ગાંઠિયા પ્રોપર વણીને તમને હું બતાવીશ. અને કેટલો લાંબો થયો છે જો ગાંઠિયો, પ્રોપર સરસ દેખા છે. લઈ તો નજીક જો જો છે ને, પટ્ટી કેટલી સરસ લાંબી પડી છે. તમને દૂરથી નો ખ્યાલ આવતો હોય તો હું તમને પ્રોપર બતાવું કે બહાર જેવી પતલી અને લાંબી પટ્ટી પડી છે. જોયું? હું અત્યારે પહેલેથી નજીકથી જ બતાવતી હતી, પાછી થોડી વાર છે ને મેં દૂર કરી નાખ્યો હતો કેમેરો. પણ જો અત્યારે મારી ચેનલ ઉપર જે ન હોય તો ખાસ જોજો. મેં જો કેટલું સરસ મજાના પતલા એવા ગાંઠિયા બનાવ્યા છે. અને આ ગાંઠિયા પણ જુઓ તમે બનાવેલા પણ. તો તમે આ પટ્ટી પણ તમે જોઈ શકશો કેવી પટ્ટી પડી છે. પ્રોપર સરસ બધી પટ્ટી એટલી સરસ પડી છે જો. અને હું તમને પટ્ટી છે ને એનું એકદમ સોફ્ટ બની છે એ પણ બતાવજો. નથી લોંદા જેવું થયું કે કાંઈ ને, એકદમ ફરસા સરસ મજાના આપણા ગાંઠિયા થયા છે. જો ખાવામાં પણ એટલા સોફ્ટ થયા છે, સરસ. તો આ જ મિશ્રણથી તમે ભાવનગરી ગાંઠિયા બનાવી શકો, ચંપાકલી ગાંઠિયા બનાવી શકો. પણ એ લોટને છે ને પ્રોપર મસરવો ખૂબ જરૂરી છે. હવે છે ને આપણી ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણા ગાંઠિયા છે ને બારે કાઢી લઉં હું અત્યારે. તો હવે છે ને આપણી કથરોટમાં પણ સમાતા નથી, એટલા બધા સરસ તૈયાર થયા. એ 500 ગ્રામ લોટમાં કોઈ માનશે કે આ 500 ગ્રામ લોટના છે? અને એકદમ વ્હાઈટ. અત્યારે જે ઓલા ફરસાણ વાળાનો ટોપલો ભર્યો એવું લાગે. કિલો કર્યા હોય તો કેટલા થાય? મને યાદ આવ્યું, મેં 500 ગ્રામના લોટના કરવા દે, કિલો લોટના તો કેટલા બધા થશે. તો લોટની કિંમત શું? કાંઈ જ નહીં, એમ જ કહેવાય ને. અને બારે તમે ગાંઠિયા અત્યારે કેટલા મોંઘા થયા છે. હવે તો ભાવ પણ એટલા બધા વધી ગયા છે ગાંઠિયાના. અને પ્રોપર તેલ કયું વાપરે છે તે ખબર છે આપણને? આ જો આપણે પ્રોપર સરસ સિંગ તેલમાં આપણા ઘરે છોકરાઓને પણ ખવડાવી શકીએ. અમારી ઢીંગલી છે ને એ નાની છે અત્યારે 1.5 વર્ષની, તોય ગાંઠિયો એટલો ભાવે છે ગુજરાતી ને. તો હવે છે ને આપણે સરસ મજાની ચા બનાવવાની છે. તો ચાલો હું એક ચા બનાવી લે. હા, મરચા તરવા છે. લે, તેલ ચાલુ છે ને તો મરચા નાખી દઉં. રસીલાબેન કે મરચા તો જોઈએ આમાં. તો હું સરસ મરચા પણ તરી લઉં છું અત્યારે. તેલ જ બેલ જ મેં ગેસ બંધ કર્યો છે.